રાધનપુરની આસ્થા હોસ્પિટલની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેરવર્તણૂક આવી સામે. આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈ પટેલ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ. ડોક્ટર દેવજીભાઈ ભાજપના કાર્યકર અને પાલિકામાં ચૂંટાયેલા સદસ્ય. રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા સાથેનો બનાવ. પરિજનો રાધનપુર પોલીસ મથકે ન્યાય માટે પહોંચ્યા, જ્યાં પોલીસ પણ ભીનું સંકેલવાની કોશિશ કરી રહી છે. હોસ્પિટલ પહોંચેલા પરિજનો સાથે સ્ટાફ દ્વારા ધક્કામુક્કીથી લઈને ગેરવર્તણૂક અને ધમકી આપી હોવાના આક્ષેપ. રાધનપુર પોલીસ મથકે પહોંચેલા પરિજનોની ફરિયાદ લેવામાં ન આવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટર દેવજીભાઈ ઉચ્ચ રાજકારણને લઈને ભીનું સંકેલતી પોલીસ ડોક્ટર તરફેણમાં જોવા મળી. સમગ્ર મામલામાં દેવજીભાઈ પટેલનું આ મામલે રાજકારણ. પરિવારજનો રાધનપુર પોલીસ મથકે પહોંચ્યા બાદ કલાકોની જહેમત બાદ પણ પોલીસ મથકે ફરિયાદ નહીં લેતા પરિજનોમાં ભારે રોષ. હોસ્પિટલના મામલે ફરિયાદ નહીં લેતા લેખિતમાં પરિજનોએ ફરિયાદ લેવા જણાવ્યું છે અને લેખિત પોલીસ મથકે આપી એફઆઈઆર નોંધવા માટે જણાવ્યું છે. મહિલાને 3 મહિનાનો ગર્ભ હોવાથી સતત 3 મહિનાથી આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈની દવા ચાલુ હતી. મહિલાને પેટમાં દુખાવો થતા મહિલા સાથે જ પરિજનોએ હોસ્પિટલ જઈ વાત કરતા સામાન્ય સ્થિતિ બતાવી દવા આપી ઘરે મોકલી દીધા. ત્યારબાદ મહિલાને સતત પેટમાં દુખાવો વધતા પરિજનોએ મહિલાને રાધનપુરની અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જે તમામ પ્રકારના રિપોર્ટ કરાવતા ડોક્ટરે કહેલ કે આસ્થા હોસ્પિટલથી કેસ બગડી ગયેલ છે, રિપોર્ટ ખરાબ આવે છે. ત્યારબાદ પાટણ ખાતે પરિજનોએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જે ડોક્ટરે કહેલ કે આ મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક છે, તેમજ ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ પણ ખૂબ જ નાજુક છે. ડોક્ટરે કહેલ કે બાળક બચે તેવી સ્થિતિમાં નથી તેવું ડોક્ટરે જણાવેલ. ત્યારબાદ તે હોસ્પિટલમાં રાખી દવા કરાવેલ અને આખરે બાળક મૃત હાલતમાં મહિલાના બચાવ કરતા બાળક મૃતક જાહેર કરતા બાળકનો જીવ આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીથી થયું હોવાનું પરિજનોએ આક્ષેપ કર્યા અને ન્યાયની માંગ કરી. આસ્થા હોસ્પિટલ પહોંચેલા પરિવારજનો સાથે ગેરવર્તણૂક અને ધક્કામુક્કી કરી મારી નાખવાની ધમકી આપી હોવાના લેખિતમાં ઉલ્લેખ કર્યા છે. બાળકને મારી નાખવાની મહિલાની સ્થિતિ હાલ નાજુક હોય, જીવના જોખમે મહિલા હોય. પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ લેવા અને એફઆઈઆર નોંધવા આજરોજ લેખિત આપી છે. તાત્કાલિક એમને અસરથી એમને કાઢવી પડી, ગાંઠનું ઓપરેશન કર્યું અને બેનનું બાળક પણ અંદર મિસ થઈ ગયું બેનનું આ હિસાબે. એટલે અહીંયા અમારે આ લોકોની માગણી અને અમારી માગણી એટલી છે આસ્થા હોસ્પિટલમાં કે જો તમારા લોકો દ્વારા અહીંયા ટ્રીટમેન્ટ ન થતી હોય તો ગરીબ લોકોને ખોટા તમે હેરાન ન કરો. એ લોકો લાખો રૂપિયાના ખર્ચામાં અત્યારે ખાડામાં બેસી ગયા છે એમની હિસાબે. આસ્થા હોસ્પિટલમાં તકલીફ એવી થઈ કે અત્યારે મને ફોન આવ્યો ભાડિયાથી દેવાજી ઠાકોર એમની દીકરીનો બનાવ હતો. તો દેવાજીનો ફોન મને એવો આવ્યો કે બેન આસ્થા હોસ્પિટલે આવો, મારી દીકરીની એક ઘટના ઘટી છે. એટલે અહીંયા હું આવી તો તમામ એમના સગા સંબંધીઓ બધા અહીંયા આવીને ઊભા હતા અને આવીને મેં પૂછ્યું એટલે મને એવું જાણવા અહીંયા પ્રેગ્નન્સી હતી, 3 મહિના હતા. તો એ પ્રેગ્નન્સીની દવા અહીંયા શરૂઆતથી ચાલતી હતી બેનની. તો એ દવાને લઈ અને અહીંયા એ લોકો ટ્રીટમેન્ટ કરાવતા હતા. એમની ફાઇલ પણ અહીંયા હતી. મહિને અને 15 દિવસે જ્યારે કંઈ થતું તો દવા માટે આવતા હતા. તો પાછલી 28 તારીખે હમણાં જ અહીંયા દેખાડવા આવ્યા, બેનને પેટમાં તકલીફ થઈ, દુખાવો થયો. તમે છે માર્ચ પાછળ આવી અચાનક તકલીફો આવી પડે છે. અમે અત્યારે ડૉક્ટરશ્રીને પૂછ્યું કે સાહેબ આ તકલીફ હતી તો તમે પરિવારજનોને કેમ જાણ ન કરી, તો થતાની સાથે જ એની ટ્રીટમેન્ટ કરાવવા. પણ ડૉક્ટરે એવું કીધું કે એમની ગાંઠ હતી, એમને અંદર નોટમાં લખેલું છે. તો લખેલું છે તો આ ગામડાના લોકો છે અભણ છે, અમને તમારી ઇંગ્લિશ ભાષા ખબર પડે નહીં. એટલે એ લોકોને ખબર નહીં કે અંદર શું છે શું નહીં. એમને મૌખિક જાણ કરવી જોઈએ કે ભાઈ તમારી દીકરીને પેટમાં ગાંઠ છે, તો ગાંઠ છે તો એ લોકો તમારાથી નથી થતી તો બીજી હોસ્પિટલે લઈ જાય. એટલે એને લઈ અને આ લોકોને દીકરી જે મરવામાંથી જીવી છે એ આક્રોશમાં હતા, આવીને બધાને ઠંડા પાડ્યા છે અને સાથ કર્યા છે. અને જે ન્યાય હશે એ ન્યાય સાથે હું એમની